વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગ 2ની અંદર હિસાબી લેણામાં વિવિધ પોઈન્ટની ચર્ચા કરશું, જે તમને લાંબા પ્રશ્ન તરીકે કે ટૂંકા પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાય છે. એનો મુદ્દો છે હિસાબી લેણા સંચાલનની કાર્યક્ષમતાની ચોકસાઈ પર ક્લાઉડ એકાઉન્ટની અસરો જણાવો. હિસાબી લેણામાં ક્લાઉડ એકાઉન્ટ શું અસર કરે છે? એકાઉન્ટ હિસાબી લેણા એટલે કે એઆર, એકાઉન્ટ રિસીવેબલ, એ શાખ પૂરી પાડવામાં આવેલ સેવાઓ કે માલ ગ્રાહકો દ્વારા કંપની દેવાના નાણાંનો સંદર્ભ પૂરો પાડે છે. એટલે આપણે જે શાખ ઉપર સેવાઓ આપી હોય કે માલ સામાન આપ્યો હોય, તો વ્યક્તિને જે નાણાં લેવાના થાય છે એની માહિતી આપે છે. તંદુરસ્ત રોકડ પ્રવાહ જાળવવા અને વ્યવસાયની નાણાકીય સુસ્થિરતા સુનિશ્ચિત કરવા એઆરનું અસરકારક સંચાલન મહત્વનું છે. એ માટે નીચેની યુક્તિનું યોગ્ય રીતે સંચાલન કરવું જોઈએ અથવા મેનેજ કરવું પડે. એટલે કે ધંધાની અંદર રોકડની પ્રવાહિતા જળવાઈ રહે અથવા તો સ્થિરતા જળવાઈ રહે, એ માટે આપણે એકાઉન્ટ રિસીવેબલ એટલે કે હિસાબી લેણાનું અસરકારક રીતે સંચાલન કરવું પડે. એ સંચાલન ન કરીએ તો આપણે ઘણી વખત ધંધો ફડચામાં જઈ શકે છે. મેઇન તો ધંધાનું સંચાલન જરૂરી છે. વેચાણ પ્રક્રિયા કરતાં એનું સંચાલન જરૂરી છે. વેચાણ પ્રક્રિયાથી કદાચ નફો ઓછો થાય, તમારી વેચાણ પ્રક્રિયા બરાબર ન હોય, પણ જો સંચાલન યોગ ન હોય તો આખો ધંધો ફડચામાં જાય. આ બાબત ધ્યાનમાં રાખવાની જોઈએ છે. તો એમાં કઈ બાબતોને મહત્ત્વ આપવામાં આવ્યું છે એના વિશે આપણે ચર્ચા કરશું. ટોટલ 7 શરતો છે. આ 7 શરતો પ્રત્યે જો ધ્યાન આપવામાં આવે તો હિસાબી લેણા સંચાલનમાં કોઈ જાતનો વાંધો આવતો નથી. પહેલું છે મિત્ર શાખ, પોલિસી અને શરતો. શાખ મીન્સ ક્રેડિટ. આપણે ક્રેડિટ ગ્રાહકને આપીએ છીએ તો એ કેટલો લાયક છે એ નક્કી કરવું પડે. એની મહત્તમ મર્યાદા કેટલી છે, એને વધારે કેટલું આપી શકાય, એ આપણે બાયોડેટા જાણી અને એ નક્કી કરી નાખવું જોઈએ. ગમે એ ગ્રાહકને ગમે એટલી શાખ આપી શકાય નહીં. એની ક્રેડિટ એને અનુરૂપ હોવી જોઈએ, તો આપણે વાંધો આવે નહીં. નહીંતર પછી શું થાય છે કે મર્યાદા કરતાં વધારે બહાર આપી દઈએ તો એ આપણને આપી શકતો નથી ને આપણને મુશ્કેલી ઊભી થાય છે. એમાં ચૂકવણીની શરતો સ્પષ્ટ રીતે આપણે પ્રોગ્રામની અંદર સેટ કરેલી હોવી જોઈએ અને નેટ 30 કે 60 અથવા ચોક્કસની તારીખો સમયસર ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે પ્રારંભિક ચૂકવણી ડિસ્કાઉન્ટ અને મોડી ચૂકવણીનો દંડનો સમાવેશ કરવો જોઈએ. એટલે શાખ પોલિસીની શરતોનું સંચાલન કરવું જોઈએ, શાખ મૂલ્યાંકનનું સંચાલન કરવું જોઈએ. એની અંદર ગ્રાહકને ડિસ્કાઉન્ટ અને મોડી ચૂકવણીનો દંડનો સમાવેશ, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ભાઈ આને વધારે કેટલા દિવસ સુધી શાખ આપી શકાય છે, મહિનો કે 2 મહિના, અથવા એને ડિસ્કાઉન્ટ કેવી રીતે આપવું અથવા કેટલું આપવું, અને ડિસ્કાઉન્ટની શરત અથવા જો એ લેટ થાય તો એનો દંડ વગેરે માહિતીનો આપણે અભ્યાસ કરવો પડે. એના ઉપર ચોકસાઈ રાખવી પડે છે. બીજો છે ગ્રાહક મૂલ્યાંકન. હવે ધિરાણપાત્રનું મૂલ્યાંકન વિસ્તારવા પહેલાં ગ્રાહકની ધિરાણપાત્રનું મૂલ્યાંકન કરવું જોઈએ. એના રિપોર્ટ બીજા વેપારીઓ પાસેથી જાણી લેવા જોઈએ અને પછી તેની મર્યાદા આપણે સેટ કરવી જોઈએ. તો આપણે ગ્રાહકનું મૂલ્યાંકન સારી રીતે કરી શકીએ. દાખલા તરીકે એક કંપનીએ ગ્રાહક ધિરાણ મૂલ્યાંકનને સ્વચાલિત કરવા માટે ક્રેડિટ શાખા સ્કોરિંગ સિસ્ટમ લાગુ કરી અને ખરાબ દેવાને 15% ઘટાડી. એને આ સિસ્ટમ દાખલ કરી ઓટોમેટિકલી ભાઈ ગ્રાહક ધિરાણ મૂલ્યાંકન માટે, તો એનાથી એને શું લાભ થયો કે ખરાબ દેવાનો 15% ઘટી ગયું. જે ઘાલઘાટ પડતી હતી 15% ઘટી ગઈ. કારણ કે ગ્રાહકની મૂલ્યાંકન તો ખાસ છે, એનું મૂલ્યાંકન તો જાળવવું જોઈએ, જાણવું જોઈએ, તો જ આ કામ થાય. એના માટે ચોકસાઈ રાખવી જોઈએ. ઇન્વોઇસિંગ પ્રેક્ટિસ. હવે સમયસર ઇન્વોઇસિંગ થવું જોઈએ. માલની ડિલિવરી અથવા સેવાનું પ્રદાન કરવામાં આવે તો તરત જ ઇન્વોઇસિંગ ઇસ્યુ કરી દેવું જોઈએ. પછી
ઇન્વોઇસિંગમાં વિલંબથી ચૂકવણીમાં પણ વિલંબ થાય કે ભાઈ તમે ભરતી મોડું મોકલ્યું હતું, અમે શું કરીએ? એવું નહીં. આપણે ઇન્વોઇસિંગ છે એ એકદમ નિયમિત રીતે માલ સાથે જ જવું જોઈએ. એમાં વિલંબ ટાળવો જોઈએ. એમાં રકમ, નિયમિત તારીખ, ગ્રાહકની તમામ વિગત એ બધી લખાવવું જોઈએ અને ઓટોમેટિકલી સંચાલિત થવું જોઈએ. એમાં ભૂલ ઘટાડવી જોઈએ, સમયસર ડિલિવરી કરવી જોઈએ અને એનો ઉપયોગ ક્લાઉડ એકાઉન્ટ સિસ્ટમમાં સોફ્ટવેરની અંદર કરવો જોઈએ. ઇન્વોઇસિંગ પ્રેક્ટિસ એટલું બધું આપણને આ સંચાલનની અંદર મદદ કરે છે. પછી છે ગ્રાહક સંચાર. પ્રોએક્ટિવ કોમ્યુનિકેશનની અંદર ગ્રાહકો સાથે તેમના નિયમિત એકાઉન્ટ તારીખોને ઊભી થતી કોઈ પણ સમસ્યા વિશે નિયમિતપણે એની વાતચીત કરવી જોઈએ. ગ્રાહકોને આગામી નિયત તારીખોની મુદત નીતિ ઇન્વોઇસની સૂચના આપવા માટે રિમાઇન્ડર સિસ્ટમ લાગુ કરવી જોઈએ અને ગ્રાહક એક પોર્ટલ રાખવો જોઈએ જ્યાં ગ્રાહકો તેમના ખાતાની સ્થિતિ અને ભરતી જોઈ શકે અને એની નિયમિત ચૂકવણી કરી શકે. આવી સગવડ આપણે રાખવી જોઈએ ક્લાઉડ એકાઉન્ટની મદદથી, જેથી શું છે કે ગ્રાહકો આપણી રીતે સારી રીતે વ્યવહાર કરી શકે અને ગ્રાહકો પોતાનું ઇન્વોઇસિંગ જોઈ શકે અને ઇન્વોઇસિંગ માટેની રિમાઇન્ડર જાય તો પોતે અંદર પોર્ટલમાં જોઈ શકે અને આપણી ચૂકવણી કરી શકે. તો આવી રીતે ગ્રાહક સંચાર આપણે જાળવી રાખવો જોઈએ. એનું મોનિટરિંગ અને રિપોર્ટ કેવી રીતે થાય છે? તો એજિંગના અહેવાલો પરથી મુદતવીતી ખાતાઓની આપણને સમયસર વિગત મળે છે અને અલગ અલગ પ્રકારના એકાઉન્ટ્સ પ્રાપ્ત કરી શકાય છે, જેમાં અહેવાલોની સમીક્ષા કરી અને આપણે જે ડેઝ સેલ્સ એકાઉન્ટ હોય છે DSO એને આપણે અલગ તારવા જોઈએ. જેનાથી શું થાય છે કે કયા એકાઉન્ટ્સ આપણે મોડા એકાઉન્ટ છે, કયામાં ચૂકવણું બાકી છે અથવા કેનું ચૂકવણીના દિવસો નક્કી થયેલા નજીક આવી રહ્યા છે, તો એવા એકાઉન્ટ્સને આપણે ગ્રાહકોને આપણે શું કરવું જોઈએ? ફોલોઅપ કરવું જોઈએ. મીન્સ કે એને મોકલવું જોઈએ કે ભાઈ તમારી આ ડેટ છે એ ચૂકવણીની નજીક આવી રહી છે, કેસની તૈયારી રાખશો. એવી રીતે અહેવાલ, અજીણતાનો અહેવાલ તૈયાર કરેલો હોય તો આપણને એમાં શું થાય છે? માહિતી મળે છે. પછી એમાં આપણને મોનિટરિંગ અને રિપોર્ટિંગમાં બીજું શું મળે છે? આપણને કેસ બોર્ડ મળે છે. રિયલ ટાઈમમાં ડેટા નિરીક્ષણ વલણને આપણે જોઈ શકીએ છીએ. એના માટે AR ડેશબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર શું સિચ્યુએશન છે આપણા ગ્રાહકોની, એના માટે AR ડેશબોર્ડ તૈયાર કરવામાં આવે છે અને એના ઉપરથી આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ. દાખલા તરીકે એ કંપની AR મેટ્રિક્સને ટ્રેક કરવા માટે કેસ બોર્ડનો ઉપયોગ કરો, જેનાથી મુદતવિધિ ખાતાઓની ઝડપી ઓળખ અને સંગ્રહમાં દરમાં સુધારો થયો. એને આ AR ટ્રેકનો ઉપયોગ કર્યો તો એમાંથી એને ઝડપી સુધારો થયો. કારણ કે આપણે મોનિટરિંગ રાખીને તો આપણને ખ્યાલ આવે છે કે આને આ તારીખ નજીક આવી છે, ચાલો એને આપણે જરાક એને મેસેજ આપી દઈએ અથવા રિમાઇન્ડર મોકલી દઈએ. અથવા કોઈ ગ્રાહકને પૈસા ચૂકવવા છે પણ કેવી રીતે ચૂકવાય ખબર નથી, તો એને આપણે આપણું જો ગેટ હોય એને આપણે કહી દઈએ કે ભાઈ આ પ્રમાણે પૈસા ચૂકવી આપવાના છે. આવી રીતે જો રિપોર્ટિંગ ને મોનિટરિંગ પર ધ્યાન આપીએ તો એ આપણે જરૂરથી લાભ થાય છે. સંગ્રહ સંચાલન છઠ્ઠું છે. સંગ્રહ સંચાલન એ સંજ્ઞિત સંગ્રહ પ્રક્રિયાઓ વિકસાવવામાં આવે છે, જેમાં રિમાઇન્ડર નોટિસ, ફોલોઅપ કોલ્સ અને કનેક્શન લેટરનો સમાવેશ થાય છે. આપણે જે ગ્રાહકોને ડીલે થતા હોય ગ્રાહકોને આપણે શું આપીએ? રિમાઇન્ડર્સ આપીએ, બરાબર છે. પછી એને આપણે કલેક્શન લેટર આપીએ, એને આપણે ફોલોઅપ કરવું પડે નિયમ મુજબ અને નિયમ એકચ્યુઅલ સમયમાં છે, એકચ્યુઅલ ટાઈમ વખતે એ સંચાલન કરવું યોગ્ય છે. એમાં સંગ્રહ સંચાલનમાં એ આવે છે કે તમે ગ્રાહકોને ટાઈમસર જગાડો તમારું પેમેન્ટ લેવા માટે. જો એવી રીતે આપણે ટ્રેકિંગ કરીએ અને સમયસર ધ્યાન રાખીએ તો આપણને સારો એવો લાભ થાય છે નાણાકીય સ્થિતિ જાળવવા માટે. પછી છેલ્લું છે ગ્રાહક સંબંધ. મિત્રો, ગ્રાહક સાથે ક્યારેય પણ સંબંધ ન છૂટકે ન બગાડવા જોઈએ. ગ્રાહક આમ તો ભગવાન છે. ગ્રાહક ઉપરથી જ આપણે આપણી કમાણી કરીએ છીએ અને એના જોડે સંબંધ બગાડીએ
ને છૂટકે કોઈ ગ્રાહક 100માંથી 1-2 નીકળી આવે કે નફટ હોય જેને આપણે નાદાર કહીએ છીએ. બાકી શક્ય હોય ત્યાં સુધી આપણે ગ્રાહકો જોડે સંબંધ બગાડવા જોઈએ નહીં. એ તાત્કાલિક ચૂકવણી કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ, એને ઉત્તમ સેવા પ્રદાન કરવી જોઈએ, એને ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. અને ડિસ્કાઉન્ટ આપે પછી પણ જો એ લાલચ આપણે એને વધારાનું ડિસ્કાઉન્ટને આપવી જોઈએ કે ભાઈ તારા ઉપર 10,000 લેવાના છે ને, 1,000 ઓછા આપજે, ચાલ 9,000 આપી દે. આવી રીતે એને પ્રોત્સાહિત કરી અને આપણે એને શું કરવું જોઈએ, સંબંધ જાળવી રાખવો જોઈએ. એનાથી ઝઘડવું ન જોઈએ. નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલા ગ્રાહકને ચૂકવણીની શરતોમાં સમાધાનમાં થોડીક હળવાશ કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ભાઈ આ ગ્રાહકો હકીકતમાં બિચારાને મુશ્કેલી છે, તો એને થોડુંક હળવું આપણે કરી દેવું છે. ભાઈ 10,000 છે તો 2,000 કરીને દે, બરાબર છે, 2,000 કરીને પણ ધીરે ધીરે તું અમને આપ, 10,000 ભેગા ના આપતો કાંઈ. આમ એને થોડીક સગવડ કરી આપી છે. હવે ઉદાહરણ તરીકે મુખ્ય ગ્રાહક માટે વિસ્તૃત ચૂકવણીની શરતોને વાટાઘાટ કરવાથી ગ્રાહકને જાળવી રાખવામાં મદદ મળી અને આખરે બાકીની સંપૂર્ણ રકમ વસૂલ કરી દીધી. ગ્રાહકો સાથે સંબંધ રાખવાથી મિત્રો શું થાય છે, આપણને ઘાલખાત બહુ ઓછી પડે છે. નાદાર માણસો ઓછા થાય છે આપણા ગ્રાહકમાંથી. એ જાણે છે કે શેઠ બરાબર છે, આપણને સમય આપે છે, સુવિધા આપે છે, ડિસ્કાઉન્ટ આપે છે, પેમેન્ટની સગવડ આપે છે, તો આપણે એના પૈસા નહીં પાડવા જોઈએ. આમ ગ્રાહકોના સંબંધો ઉત્તમ રાખો તો મિત્રો ક્યારે પણ ધંધાની અંદર ઘાલખાત નહીં આવે, સંપૂર્ણ રકમ વસૂલ થઈ જાય છે. ઉદાહરણ તરીકે તમે એ પદ્ધતિ અપનાવો. બસ આ જ હિસાબી લેણા સંચાલનની કાર્યક્ષમતામાં ક્લાઉડ એકાઉન્ટનું અસર છે. ક્લાઉડ એકાઉન્ટ આ આપણે મેન્યુઅલી બધું ના કરી શકીએ, આ ક્લાઉડ એકાઉન્ટ દ્વારા જ શક્ય છે. એટલે જ એનું હિસાબી લેણા સંચાલનમાં ખૂબ જ મહત્ત્વ છે મિત્રો, બરાબર છે. હવે બીજો મુદ્દો છે હિસાબી લેણા ખાતાઓનું સંચાલન કરવામાં અને રોકડ પ્રવાહમાં સુધારો કરવામાં એજિંગ એટલે જીર્ણતાના અહેવાલોની ભૂમિકાનું વિશ્લેષણ કરો. આ એજિંગ શું છે મિત્રો? એજિંગ એક સમયપત્રક છે. એજિંગનું સમયપત્રક, એજિંગ એક ટેબલ છે, સૂચિ છે, જે બાકી રહી ગયેલ ભરતીયાની સમયની લંબાઈ અનુસાર કંપનીના ખાતાનું વર્ગીકરણ કરે છે. તે મુદતવીતી ખાતાઓને ઓળખવામાં અને કંપનીની શાખ અને કલેક્શન નીતિઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. ખૂબ જ એ શું કરે છે કે બાકી રહી ગયેલા જે ભરતીયા હોય એની સમય અનુસાર એ કેટલા ગાળાનું ચૂકવણી કરવાની હતી અને હજી કેની થઈ નથી અને કોની બાકી છે અને કોની નજીક છે, આવી રીતે એ વર્ગીકરણ કરે છે. જેની નજીક છે એને રિમાઇન્ડર જે નજીક છે એને ચાહત આપે છે, એક લેટર આપે છે કે ભાઈ તમારું આ દેવું છે એ નજીક છે, લેણા ચૂકવાનું છે, અથવા આ મુદત વીતી ગઈ હોય તો એને રિમાઇન્ડર કરે છે. આ રીતે એ બહુ જ આપણને મદદ કરે છે. કેવી રીતે મદદ કરે છે? જુઓ મિત્રો, 4 રીતે એ આપણને એજિંગ સૂચિના ઘટકો. એજિંગ સૂચિના ઘટકો એટલે કે એ કેવી રીતે મદદ કરે છે? એ સામાન્ય રીતે સમયપત્રકને કેટેગરીમાં વિભાજિત કરી નાખે છે. આપણે સમયપત્રક જે આપણે આપ્યું હોય, આપણે જે એને મુદત વીતી દિવસો આપ્યા હોય, પેમેન્ટના દિવસો આપ્યા હોય, તો એમાં કયા બાકી છે, કયા નજીક છે અને કયા ઓવર થઈ ગયા છે, એવી રીતે વર્ગીકરણ કરે છે. એટલે કેવી રીતે કે દાખલા તરીકે વર્તમાનમાં નજીક કયા છે, 1 ને 30 દિવસના ગાળામાં કયા છે, 31-60 દિવસના ગાળામાં કયા છે, 190ના દિવસમાં ગાળામાં કયા છે, 90 દિવસથી ઉપર એટલે 3 મહિના ઉપર વધુ કયા છે. એવી રીતે વર્ગીકરણ કરે છે અને એને આપણને રિમાઇન્ડર આપે છે. અને ગ્રાહકોને રિમાઇન્ડર આપીને લેણા વસૂલ કરવામાં આપણને શું કરે છે? મજબૂત કરે છે ને આપણને સહાય કરે છે. મોનિટરિંગ એજિંગ સૂચિનું મહત્ત્વ. ઓવરડ્યુ એકાઉન્ટની ઓળખ કરવામાં આવે છે. મુદતવીતી ખાતા હોય તો તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરથી આપણને શું કરે છે કે ભાઈ આ ખાતામાં તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પછી ધિરાણ જોખમનું મૂલ્યાંકન. એકાઉન્ટ પ્રાપ્ત કરી શકાય તેવા પોર્ટફોલિયોને એકંદરે જોખમ સ્તર નક્કી કરે છે કે ભાઈ આ ગ્રાહકને પૈસા લેવાનું જલ્દીથી સૂચના આપી દો, બરાબર છે, જલ્દી સૂચના આપી દે છે અને એકાઉન્ટ પ્રાપ્ત કરવા, પૈસા પ્રાપ્ત કરવામાં એને
એનું સ્તર નક્કી કરે છે કે ભાઈ આ માણસ અગાઉ પણ આ રીતે થોડુંક લઘરાઈ કરી હતી, તો એવું ના થાય તો એનું એ મોનિટરિંગ કરે છે. પછી રોકડ પ્રવાહનું વધુ અસર તારે એવું એ આયોજન કરે છે. જેમ બને તેમ રિકવરી વધારે આવે એમ એ શું કરે છે, રિમાઇન્ડર મોકલીને રોકડની રિસિપ્ટ વધારે છે. સંગ્રહોમાં સુધારો કરે છે. નોંધપાત્ર રીતે મુદત વીતી હોય ત્યારે ખાતાઓ પર આ સંગ્રહના પ્રયાસોને પ્રાધાન્ય આપવાનું હોય છે. મુદત વીતી ગઈ હોય ત્યારે એની પાસેથી પૈસા કેવી રીતે લેવા એને શું કરવું પડે, એને પ્રાધાન્ય આપવું પડે છે. ઓવરડ્યુ એકાઉન્ટ ઘટાડવાની યુક્તિઓ વગેરેનું ધ્યાન આપવું પડે છે. ઓવરડ્યુ એકાઉન્ટ થઈ ગયા હોય તો એ એકાઉન્ટને આપણે કેવી રીતે એની પાસેથી પૈસા લેવા, એને કીધું ને કે ગ્રાહકોના સંબંધો જાળવીને આપણે બધો ધંધો જાળવવાનો છે, બગાડીને નહીં. તો ઓવરડ્યુ એકાઉન્ટ પાસે પ્રક્રિયાથી કઈ યુક્તિઓ વગેરેનું ધ્યાન રાખવું, કઈ યુક્તિ દ્વારા એને હપ્તે કરીને અથવા તો ડિસ્કાઉન્ટ આપીને અથવા થોડા ઓછા પૈસા લઈને એ કઈ યુક્તિઓ છે, એવી યુક્તિઓ અજમાવીને આપણે ઓવરડ્યુ એકાઉન્ટના પૈસા વસૂલ કરવા જોઈએ. એ આપણને આમાં શીખવાડે છે. બરાબર છે. તો મિત્રો, હિસાબી લેણા ખાતાનું સંચાલન કરવામાં, રોકડ પ્રવાહમાં સુધારો કરવામાં અજીર્ણતાના અહેવાલોની ભૂમિકા વિશેષ છે. આ ભૂમિકા દ્વારા આપણને ઓવરડ્યુ એકાઉન્ટો અને બીજા ઘણા બધા એકાઉન્ટો જે હજી પેમેન્ટની અંદર ધ્યાન નથી અપાયું એવા એકાઉન્ટોનું મૂલ્યાંકન કરી, વિભાજન કરી અને એનું સંચાલન કરે છે, જેથી ધંધાની અંદર રોકડની પ્રવાહિતા, રોકડની શાખ આપણને જળવાઈ રહે છે. ત્રીજો મુદ્દો છે મિત્રો, હિસાબી લેણા સંચાલનમાં સંગ્રહ પ્રક્રિયાનું શું મહત્વ છે. આ પ્રક્રિયામાં બાકી ઇન્વોઇસિંગનું ટ્રેકિંગ અને ફોલોઅપ કરી તેને અનુરૂપ રિમાઇન્ડર જારી કરવામાં આવે છે. સમયસર ચૂકવણી નિશ્ચિત કરવા યોગ્ય પગલાં લેવાનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ છે. એટલે કે સમયસર બાકી રહી ગયા હોય ઇન્વોઇસિંગ, એનું એ તપાસણી કરે છે અને પછી એની એ પ્રમાણે પગલાં લે છે, ફોલોઅપ કરે છે, એને અનુસરે છે અને રિમાઇન્ડર જારી કરે છે. અને રિમાઇન્ડર જારી કરીને પછી એને સુનિશ્ચિત કરીને પેમેન્ટ માટે મજબૂર કરે છે. તો એમાં પહેલું કારણ છે સક્રિય સંગ્રહો. કયું કારણ છે? સક્રિય સંગ્રહો. તો મિત્રો, પ્રાધાન્ય સૌથી જૂના અને સૌથી મોટા મુદત વીતી ખાતા ઉપર ધ્યાન રાખવું પડે. ઘણી લાંબી મુદત હોય 90 દિવસની કે એના ઉપર બરાબર શું કરવું પડે? ધ્યાન રાખવું પડે છે. એ જે ફોલોઅપ આપણે જે માહિતી રાખી હોય, એના સંગ્રહો રાખ્યા હોય, એના પરથી એ માલુમ પડી જાય છે. પછી એમાં ધીમે ધીમે સમયસર ફોલોઅપ કરવામાં મદદરૂપ થવું જોઈએ. મુદત વિધિ ખાતાઓ માટે વ્યવસ્થિત ફોલોઅપ પ્રક્રિયા અમલમાં મૂકવી જોઈએ. હળવા રિમાઇન્ડરથી શરૂ કરી જરૂરિયાત મુજબ અડગ ક્રિયાઓ પણ આગળ વધવી જોઈએ. પહેલાં ધીમે મૂકાય. એ તમારી બાકી છે તો આપી જવા વિનંતી. 2-3 રિમાઇન્ડર કરી તો એ માને નહીં. થોડુંક કડક રિમાઇન્ડર કરવું જોઈએ કે ભાઈ તમને નહીં આપો તો એનું વ્યાજ તમારે ભોગવવું પડશે, દંડ ભોગવવો પડશે. છતાં એ ન માને તો પછી એને કાયદા દ્વારા એક્શન લઈને પણ કરવું જોઈએ. આમ એને વધારે જેમ બને તેમ આપણે પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. સમયસરના પ્રયત્નોથી અસરકારકતાને ટ્રેક કરો અને પરિણામોને આધારે વ્યૂહરચના ગોઠવો. બરાબર છે. પરિણામોને આધારે આપણે વ્યૂહરચના ગોઠવવાની હોય છે. એમાં આપણે એના એસ્કેલેશન પ્રક્રિયાઓ, પ્રારંભિક ચૂકવણી માટે પ્રોત્સાહન આપવા જોઈએ. જે મેં તમને ડિસ્કાઉન્ટની વાત કરી, ઓછા લેવાની વાત કરી એ પ્રમાણે. અને ગ્રાહક સંબંધની જાળવણી વિશે આપણે શીખી ગયા છીએ. ગ્રાહક જોડે આપણે સારા સંબંધ રાખવા જોઈએ, બને ત્યાં સુધી બગાડવું ન જોઈએ. આ રીતે આપણે જો ટ્રેકિંગ અને ફોલોઅપ કરીએ તો સંગ્રહ પ્રક્રિયાનું મહત્ત્વ આપણને જણાઈ આવે છે. પછી મિત્રો આવે છે ક્લાઉડ એકાઉન્ટ્સમાં હિસાબી લેણા સંચાલન કાર્યક્ષમતા વધારવા. અન્ય નાણાકીય સિસ્ટમનું મહત્ત્વ સમજાવી તેના
પડકારોને ઉકેલો જણાવો. તો મિત્રો એમાં અન્ય સિસ્ટમો સાથે એકીકરણ. જીએલ અને એઆરનું એકીકરણ એ આધુનિક એકાઉન્ટ સિસ્ટમનું મૂળભૂત પાસું છે. આ એકીકરણ ખાતરી કરે છે કે નાણાકીય વ્યવહારો ચોક્કસ રીતે રેકોર્ડ કરવામાં આવે છે અને કંપનીના મુખ્ય એકાઉન્ટ રેકોર્ડમાં પ્રતિબિંબિત થાય છે. મેન્યુઅલ ડેટા એન્ટ્રીની જરૂરિયાતો દૂર કરે છે અને ભૂલો ઘટાડે છે. વાસ્તવિક સમયની નાણાકીય માહિતી પ્રદાન કરે છે. હિસાબી લેણાનું સંચાલન એની કાર્યક્ષમતા માટે આપણે જે ક્લાઉડ એકાઉન્ટ અને હિસાબી લેણાનું એકીકરણ કરીએ તો એનાથી ઘણો બધો ફાયદો થાય છે. જીએલ અને એઆરનું એકીકરણ કરવાનું તો એમાં કેવી રીતે ફાયદો થાય છે? તો જો ભરતીઓ બનાવીને પોસ્ટ કરી શકાય છે. જો તમારામાં ક્લાઉડ એકાઉન્ટ હોય તો ભરતી બનાવી અને તરત જ એને પોસ્ટ કરી શકાય છે. ભરતી બનાવીને શું કરી શકાય છે? પોસ્ટ કરી શકાય છે. બીજું, ચૂકવણી રેકોર્ડિંગ કરવું. ચૂકવણી ક્યારે ગ્રાહકોની થઈ છે અને ક્યારે પછી થવાની છે એની બરાબર રેકોર્ડિંગ કરવું, એટલે મીન્સ કે નોંધ રાખવી એ જરૂરી છે. જો એ આપણે ન કરીએ તો આપણને ખબર પડતી નથી કે ભાઈ ક્યારે આપણે ચૂકવણી લેવાની છે. પછી આ એક્સપ્લેશન પ્રક્રિયાઓ એ આપણે જોઈ કે હિસાબીના આગળના મુદ્દામાં એક્સલેક્શન પ્રક્રિયાઓ એટલે કે મુદતવિધિ ખાતાઓ માટે એ પ્રક્રિયા વિકસાવવામાં આવી છે અને રિમાઇન્ડર કરી અને એને આગળ વધારવાનું હોય છે. ગંભીર રીતે મુદતવિધિ ખાતા હોય તો એને બીજો ઉપયોગ કરીને કાનૂની કરીને પણ કરવાનું જે આપણે જોઈ ગયા. હવે ત્રીજું આવે છે એડજસ્ટમેન્ટ અને રાઇટ ઓફ. તો સોફ્ટવેર ખરાબ દેખાવાને લખવાની પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે. ખાતરી કરે છે કે નાણાકીય રેકોર્ડ અસંગ્રહી રકમને ચોક્કસ રીતે પ્રતિબિંબ કરે છે. રાઇટ ઓફ એટલે કે સોફ્ટવેર ખરાબ દેવાની લખવાની પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે. શું કરે છે? એનું એડજસ્ટમેન્ટ કરવું પડે. એડજસ્ટમેન્ટ કરવું પડે, બરાબર લખાવવું જોઈએ, બરાબર થવું જોઈએ. જેમ તેમ આપણે રિમાઇન્ડર મોકલીએ અને જેમ તેમ કરીએ તો એ મેળ આવતું હોતું નથી. એને સારી રીતે ફોલોઅપ થાય એ રીતે કરવું જોઈએ છે. પછી આવે છે મિત્રો સમાધાન. તો સમાધાન માટે ગ્રાહકોએ જો કોઈ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતો હોય તો એના સાથે ઝઘડો કરવાને બદલે આપણે એની સાથે યોગ્ય રીતે આપણી કંપની નુકસાન ન જાય અને એને પણ થોડુંક રાહત રહે એના માટે આપણે શું કરવું જોઈએ? સમાધાન કરવું જોઈએ. શું કરવું જોઈએ? સમાધાન કરવું જોઈએ. અને એ સમાધાનથી આપણને લાભ થવો જોઈએ. બરાબર છે. પછી છે સિસ્ટમની ગોઠવણી. શું આવે છે? સિસ્ટમની ગોઠવણી આવે છે. તો એકાઉન્ટ ક્લાઉડ એકાઉન્ટની અંદર સિસ્ટમની ગોઠવણી યોગ્ય રીતે હોવું જોઈએ. જે સમયસર રિમાઇન્ડર કરી શકે, સમયસર ડેટા વાઇઝ વર્ગીકરણ કરી શકે એવી આપણી સિસ્ટમની ગોઠવણી અંદર હોવી જોઈએ. સ્વયંસંચાલિત અપડેટ થઈ જવું જોઈએ. રિયલ ટાઈમ પેમેન્ટ ટ્રેકિંગ કરવાથી રોકડની દૃશ્યતા દેખાવી જોઈએ. એવું બધું એમાં હોવું જોઈએ. પછી છે મિત્રો ઓટોમેશન નિયમ. એની અંદર સ્વયં સંચાલિત ઇન્વોઇસિંગ થવું જોઈએ, સ્વયં સંચાલિત રિમાઇન્ડર થવા જોઈએ, ચૂકવણી ટ્રેકિંગ બરાબર થવું જોઈએ અને જરૂર હોય તો ગ્રાહકનું પોર્ટલ રાખવું જોઈએ. પોર્ટલમાં જોઈ અને ગ્રાહકો પોતાની સ્થિતિ જોઈ શકે છે, પોતાનું પેમેન્ટ પ્લેટફોર્મ જોઈ શકે છે, પોતાના એકાઉન્ટની સ્થિતિ જોઈ શકે છે અને નિયમિત ચૂકવણી કરી શકે છે. આવી રીતે બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ ઓટોમેશન નિયમ મુજબ. પછી પરીક્ષણ અને અમલીકરણ.
પરીક્ષણ અને અમલીકરણ એટલે કે જે લેટ એકાઉન્ટ છે એના આપણું પરીક્ષણ કરવું જોઈએ અને પાછું એના માટે ઓવરડ્યુ એકાઉન્ટ માટે આપણે એને રિમાઇન્ડર મૂકવો જોઈએ અથવા સમાધાન માટે પ્રક્રિયા જે જરૂર છે એ મોકલવું જોઈએ. આવું બધું આપણે કરવું જોઈએ. આવી દેખરેખને જાળવણી રાખવી. મિત્રો આમ તો જોઈએ તો બધામાં મુદ્દા સેમ છે. બધાની એ જ પ્રક્રિયા છે અને એ જ છે રિમાઇન્ડર કરવા, પછી પરીક્ષણ કરવા, પછી ઓટોમેશન કરવું, પછી ઝડપી ગ્રાહક સાથે સંબંધ જાળવવા. આમ મુદ્દા બધા કોમન છે એટલે તમે એકના બીજામાં તમે લખી શકો છો મિત્રો. આ મુદ્દા યાદ રાખવાની જરૂર. કોઈ પણ મુદ્દો તમને ક્લાઉડ એકાઉન્ટ વાળાનું પૂછાય પહેલા પ્રકરણમાં તો આ બધા એક કોમન મુદ્દાઓ છે. એ કોમન મુદ્દાઓનું આપણે શું કરવું જોઈએ યાદ રાખીને એકબીજામાં લખી શકાય. બધામાં એવું જ આવે છે, સેમ. થોડા કોઈક મુદ્દા અલગ પડતા હોય તો ઠીક છે, બરાબર છે. પછીના પડકારો અને ઉકેલની અંદર આપણે જોઈએ તો એની ડેટા ચોકસાઈ રાખવી જોઈએ. સ્ત્રોત પરના ઇનપુટને માન્ય કરીને ચોક્કસ ડેટાની એન્ટ્રીની ખાતરી કરવી જોઈએ. સિસ્ટમની સુસંગતતા રાખવી જોઈએ. સીધું એકીકરણ શક્ય ન હોય તો વિવિધ સિસ્ટમોનું એકીકરણ કરી અને મિડલવેર અથવા એપીજેનો ઉપયોગ કરવો જોઈએ. વપરાશકર્તાની તાલીમ બાબત કે વપરાશકર્તા ભૂલો ઘટાડવા તેઓ ચોક્કસ ડેટા એન્ટ્રીના મહત્ત્વને સમજે અને તાલીમથી એને તાલીમ પ્રદાન કરવો જોઈએ. એ પોતે તાલીમ પ્રદાન છે કે નહીં એની ચોકસાઈ રાખવી જોઈએ. પછી સુસંગતતા અને ચોકસાઈપૂર્વક તમારે એઆરના વ્યવહારો સાથે જીએલને આપમેળે અપડેટ કરવું જોઈએ. ક્લાઉડ એકાઉન્ટને વ્યવસ્થિત હિસાબી લેણા સાથે અપડેટ કરવું જોઈએ અને મેન્યુઅલ એન્ટ્રી ન કરવી જોઈએ, એને ઘટાડવી જોઈએ. રિયલ ટાઈમ ફાઇનાન્સ ડેટા તમામ એન્ટ્રીઓ વર્તમાન છે તેની ખાતરી કરીને તમારે રિયલ ટાઈમ અપડેટ પ્રદાન કરવું જોઈએ. પછી સુવિધ પ્રક્રિયાઓ હોવી જોઈએ કે જીએલ અને એઆરનું એન્ટ્રી આપમેળે પોસ્ટ કરીને કામનું ડુપ્લિકેશન ઘટાડવું જોઈએ. પછી સુધારેલ અહેવાલની અંદર આપણે નાણાકીય અહેવાલની સચોટતા અને વિશ્વસનીયતા રાખવી જોઈએ અને વધુ સારા નિર્ણય લેવામાં આપણને મદદરૂપ થવું જોઈએ. આવી રીતે તમે જો કરશો મિત્રો તો તમને ક્લાઉડ એકાઉન્ટ હિસાબી લેણામાં સંચાલનમાં કાર્યક્ષમતા તમારી વધી જશે અને પડકારો આવશે તો એના ઉકેલ પણ તમને મળી જશે મિત્રો. તો આ રીતે આપણે મુદ્દાઓની ચર્ચા કરી. તમને બરાબર મુદ્દા સમજાઈ ગયા હશે. ન સમજાણા હોય તો પાઠ્યપુસ્તક 30 થી 33 સુધી પાના નંબરમાં એની વિશેષ ચર્ચા છે. મિત્રો વાંચી અને તમે સમજી શકશો. તો મિત્રો આવજો. તમારા મિત્રોને મારો વિડીયો ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.